ટકેટની વાર્તા. લેખક કુરઝાલી મેનિક્વેલ. ટકેટ આ દુનિયાની સૌથી દુઃખી ડોલ હતી. એક સમય હતો જ્યારે ટકેટ એ બગીચાની માનીતી હતી. માળીએ એનો મજબૂત દાંડો પકડીને હાથમાં ઝુલાવતો ઝુલાવતો પાણી ભરવા જતો. અને કહેતો, આ ડોલ તો બહુ જ સરસ છે. પણ સમય જતા ટકેટમાં એક કાણું પડ્યું. એકાએક તે નકામી થઈ ગઈ. કાણાવાળી ડોલ શું કામની? ટકેટ તો બગીચાના એક ખૂણામાં ફેંકાઈ ગઈ. બહાર ફંગોળાયેલી તે વરસાદ અને તડકો વેઠતી કટાવા માંડી. ક્યારેક કોઈક તો વળી એને લાતેય મારે. માળી બબડતો, આ ડોલને તો ફેંકી દેવી જોઈએ. ટકેટને આમ ફેંકાઈ જવું નહોતું. એ ખૂબ ઉદાસ થઈ ગઈ. જો કે બગીચાના એના સારા દોસ્તો એને રાજી કરવા કોશિશ કરતા. ખિસકોલીઓ તેને બેઠી કરતી જ્યારે કોઈકની લાતથી તે ગબડી પડતી. અને પંખીઓ પાંખો ફફડાવી કલરવ કરતા. આમ ઉદાસ નહીં થવાનું ટકેટ, જાણે એને દિલાસો આપતા હોય. ટકેટ ખુશ રહેવા કોશિશ કરતી, પણ એ ખૂબ મુશ્કેલ હતું. એક દિવસ એક નાની છોકરી બગીચામાં દોડી આવી અને ટકેટ પાસે ઊભી રહી ગઈ. ટકેટે નિસાસો નાખ્યો. હમણાં લાત પડશે. ત્યાં તો તેણે તરત સાંભળ્યું, એકદમ બરોબર. એટલામાં તેણે નળી નીચે પાણીની છાલકો વચ્ચે આંખો પટપટાવતી પોતાને જોઈ. છોકરી તેને ધોવા લાગી. ટકેટને લાગ્યું કે તેના પરથી કાટ નીકળી રહ્યો છે. તે ખુશ થઈ ગઈ. અરે, તારા તળિયે તો મોટું કાણું છે. છોકરી તેમાં ડોકિયું કરી બોલી ઉઠી, એ તો બહુ સરસ. ટકેટે જે હમણાં સાંભળ્યું તે માની જ ના શકી કે આને કાણી ડોલ જોઈતી હતી. છોકરી ટકેટને વરંડામાં લઈ ગઈ. તેમાં ફળદ્રુપ માટી ભરી અને ગુલાબનો નાનકડો છોડ રોપ્યો. આ ગુલાબનો નાનકડો છોડ છે, છોકરીએ ટકેટને કહ્યું. એની સંભાળ રાખવામાં તારે મને મદદ કરવી પડશે, બરાબર? ટકેટ તો રાજીના રેડ થઈ ગઈ. આ છોકરીને ખરેખર એની જરૂર હતી. ઉપરાંત છોકરીએ નાના ગુલાબને સંભાળવાનું પણ કહ્યું. ટકેટ ખુશીથી છલકાઈ ગઈ. જેવો છોકરીએ છોડ વાવી દીધો એ સાથે જ ટકેટ ગર્વથી ટટ્ટાર થઈ. છોકરીએ ટકેટને સાચવીને વરંડાની સૌથી સારી જગ્યાએ મૂકી દીધી. તે વરસાદ અને પવનથી સલામત હૂંફાળો ખૂણો હતો. ટકેટે બગીચાના દોસ્તો સામે આંખ મીચકારી અને હસી. જુઓ, હું આ નાનકડા ગુલાબના છોડને સાચવું છું. અમે બહુ રાજી થયા ટકેટ, ખિસકોલીઓ બોલી. પંખીઓએ પણ ખુશીથી કલરવ કર્યો. ટકેટ ગુલાબના છોડને બહુ જ સાચવે અને છોકરી રોજ એના દોસ્તોને લઈને મળવા આવે. હવે તો ટકેટ દુનિયાની સૌથી ખુશ ડોલ હતી.